जय सच्चिदानंद, जय सच्चिदानंद। चलो, शैलेश भाई क्या गया? आवे छे? शैलेश भाई बैठा छे? तो ત્યાં બેસી ગયા? સાર સાર. અને શંકરભાઈ જોડે સાથે જ છે? સાર સાર. તો શૈલેષભાઈ, આપણે દીપકાનંદ સ્વામીજી કહે છે કે આ અક્રમ વિદ્યાનો શાહ સાહેબે ડિસ્પેચ કરેલો તાજો અંગ છુપ છુપ ગાડી વાળો આવ્યો છે. છુપ છુપ ગાડી બતાવી છે એટલે ખરી દૂરી જશે. હે, આ તો પેલી ટોય ટ્રેન યાદ આવે એવી છે. હા, સરસ. દાદા ભગવાનને જે સુરત સ્ટેશનનું સારું છે. ત્યાં તાજો અંક આવી ગયો છે આપણો જાન્યુઆરીનો. પણ એમાં તો એમને અમારું શું કહીએ અમે સેમ્પલ સ્વરૂપ, અમારા સેમ્પલ સ્વરૂપ માટે શોરૂમ તરીકે દાદા ભગવાને તમને આ વર્લ્ડ વિન્ડોમાં તમે રજૂ થાવ એના માટે તમને આ મૂક્યું છે. લો કે કે જુઓ, ત્યાં અમારું આ સેમ્પલ સ્વરૂપ દેખાય છે બધાને રાખવાના. પર આ બાજુ દાદા ભગવાનના પોતાના હસ્તાક્ષરમાં છે. શરીરમાં દેખાય છે. શૈલેષભાઈ તમને મૂકી દીધું છે. આ મંદરભાઈ કંઈક સાચવી રાખેલું એ તો ખબર નહીં છાનું માને. અને છતાં એના છેલ્લા પાના પર કે અમારા સત્સંગની કેસેટમાંથી કઈ એમને એક અંકમાં છપાયું છે, એમાંથી આ આપ્યું છે છેલ્લા પાના પર. એ આપણે વાંચી જઈએ. એક 5-6 વાક્યો છે તે. એ આપણા નિશ્ચયાત્મક વ્યવહારના વાક્યો છે. આ શું કહ્યું? કેવા? એટલે કે જે વ્યવહાર, જયંતિભાઈ, નિશ્ચયનું પ્રતિપાદન કરે છે. શું કહ્યું? વ્યવહાર માત્ર નિશ્ચયનું પ્રતિપાદન કરે તે જ વ્યવહાર, એ જ જીવન મુક્ત વ્યવહાર કહેવાય. બીજો વ્યવહાર ના કહેવાય જીવન મુક્ત વ્યવહાર. જીવન સાથેનો વ્યવહાર. વ્યવહાર શબ્દ બહુ કોમન છે, કોમન પાર્લન્સ, અને બધા જ વાપરે છે. તેજસ્વીની બેન બેઠા છે કે ક્યાં છે? તેજસ્વીની બેન ગુજરાતી લેંગ્વેજ છે, ચાલશે? થોડી વાંધો નહીં આવે ને? યુ આર ફેમિલિયર થોડા ને? ઓકે, તો હું વાંચું છું. આજ્ઞા એ જ ધર્મ, એ આપણો વ્યવહાર, અને એ વ્યવહાર રૂપી આપણો વેપાર. આપણે શરીર નિર્વાહ માટે જે વ્યવહારમાં વેપાર સ્વરૂપે હોઈએ, એ નિર્વાહ સ્વરૂપના વેપારમાં પણ આપણે આજ્ઞા ધર્મથી જ હોઈએ. બરોબર? એટલે કે ફાઇલ સ્વરૂપે જ હોઈએ. નાટકીઓ નાટક કરે, પણ એ નાટકમાં પોતે ના રંગાય, પણ નાટકને જોનારા રંગાઈ જાય. એ તમારે નથી જોવાનું, પણ તમે ના રંગાવો એ તમારે જોવાનું રહેશે. ત્યારે તમારો ખ્યાલ સરખો રહેશે, અને જ્યારે ખ્યાલ સરખો રહેશે ત્યારે તમને નાટક જોનારા રંગાયેલા દેખાશે નહીં. એ નિર્દોષ દેખાશે. કારણ તમે તમારા ખ્યાલમાં પાકા થયા. સુરજજી
ठीक है બસ એ સરબેન બરોબર શૈલેષભાઈ કેમનું છે હા બરોબર શંકરભાઈ શું કહે છે સારું છે અને એ જ અનુસંધાનમાં પહેલા પાના પર પણ એક સારું આપ્યું છે સૂત્ર જેવું જ એનું જ છે ટાઈપનું 1 નંબરની ફાઇલનું જ એ વાંચીએ આ 1 નંબર ફાઇલ છે એ જ હજી ખબર પડી નથી ફાઇલ બોલે છે પણ એક્ઝેક્ટ સ્વરૂપે ફાઇલ સ્વરૂપે જ એની જોડે રહેવાતું નથી ફાઇલ જ છે એવી રીતે જો એની જોડે રહેવાય તો છૂટાપણું જ રહે ને તો સારું છે ગીતાબેન કઈ ગઈ બરોબર બરોબર છે હા સાંભળ્યું ને હા સમજી લેવાનું આવે સામાનો કઈ પણ ઉપયોગ હોય હે સામાનો કોઈ પણ એ તો સવારે આટલું મોટું નાટક જોયું જો ચંદનબારા જરા રંગાઈ ચંદનબારા રંગાઈ ભાઈ આપણે બધા ના જોયું એ તો કેટલા વખત પહેલા કેવી નાની વયમાં કેટલી કુમરી વયમાં નીકળેલી નાની બાળા હતી જેને કર્યું એ બિચારી ખુશ થઈ ગઈ નહીં સાહેબ જરા રંગાઈ નહીં છેવટે બધા અને એ જમાનામાં આ લોકો તો ઉદ્ધાર કરતા રહેશે આજે પણ તે વખતે તો એ કેટલી અદભુત જાતે નિમિત્ત બની જુઓ કેટલી નાની ઉંમરમાં જુઓ અને કયા વાતાવરણમાં ભગવાને એને આચાર્ય પદ પર સ્થાપન કરી અને બહેનોમાં સર્વપ્રથમ આચાર્ય ક્યારેય ના બને પેલું કામ થયું કેવું મોટું થયું એ તો ક્રાંતિ હતી તે વખતે શું થાય પણ કોણ એ મોટો હિસ્ટ્રી છે સાહેબ આ મોટા હિસ્ટ્રી ઇતિહાસકારોએ કશું જ નોંધ કરી નથી સાહેબ આપણા લોકોએ આપણા સ્કૂલોમાં હાઈસ્કૂલોમાં બરોબર નથી શીખવાડતા બહુ જરૂર છે શીખવાડવાની શૈલેષભાઈ નથી લાગતું હે શંકરભાઈ શું કહે છે બોલતા નથી ને ના શીખવાડવું જોઈએ મધુરબેન શું કહે છે રમાબેન ગયા જયબેન શું કે હે આમાં જે આવે છે ને કે સામા રંગાય કે ના રંગાય તમારે જોવાનું નથી પણ ચંદનબારાએ જોયું તું એને બધા રંગવા ગયા એને અને એ કઈ કોઈને રંગવા જતી હતી અને છતાંય બધા રંગાઈ જતા હતા ને છતાં એ રંગાઈ છે એવું જોવા જતી હતી કઈ ત્યાં રંગાઈ છે એવું કશું જરાય જોવા ગઈ એને બધા નિર્દોષ જ દેખાય ને બિલકુલ પછી આનાથી કયું મોટું દૃષ્ટાંત કઈ નાની બાળા આપણને શીખવાડે છે મગનભાઈ બહુ મજાનું તમે સવાર હતા તો કાલે તમે ચાન્સ મળશે તમને કદાચ સરીબેન જો પ્રવેશ આપશો તો સોમવારે એટલે હે 6 ને 7 બોલો તૈયાર છો હે જો તૈયાર હોય તો ગમે ત્યાં હોય તો આવીને જોઈ લેવાનું પણ તમને લાવો છે હું તો ખરેખર કહું છું તમે અંબાબેન લેવા આવજો ચોક્કસ ભીખુભાઈ હોય તો જરૂર લાવજો ખરેખર એના માટે હું તમને કહું છું મારા તરફથી કહેજો મેં એમને કહ્યું હતું કે 26 મે આવજો
શું કહ્યું? એ તમારે નથી જોવાનું રંગાય કે નહીં. શું કહ્યું? તમે રંગાવ કે છે ને તમે અરે તમે રંગાવ કે નહીં એ નથી જોવાનું. આ જોવાનું એ તમારે જોવાનું રહેશે. નાટકીય નાટક કરે પણ એ નાટકમાં પોતે ના રંગાય, પણ નાટકના જોનારા રંગાઈ જાય. એ તમારે નથી જોવાનું, પણ તમે ના રંગાવો એ તમારે જોવાનું રહેશે. ત્યારે તમારો ખ્યાલ સરખો રહેશે, અને જ્યારે તમારો ખ્યાલ સરખો રહેશે ત્યારે તમને નાટક જોનાર રંગાયેલા નહીં દેખાય, નિર્દોષ દેખાશે. રંગાયેલા ભાગ એટલે અસરની ભાગ. બીજું શું થાય? બીજા કે રંગથી થોડા રંગાય છે? રંગથી રંગાય તો તરત જડવા આવે, ઝઘડા થઈ જાય, કેટલા બધું વાર થઈ જાય. હે અને લેસ્યા કે છે ને આપણે ત્યાં, લેસ્યા સમજાય છે? એને પરિણતિ કે છે. શું કે છે? એ આત્માની હાજરીનું સૂચક છે. શું છે? આત્માની હાજરીનું સૂચક. એના પરથી તો આ પૂતગલના રંગો અને એની ઘટમાળ શું છે બધી આત્માએ હાજરીથી નથી સર્જાયા. મૂળ કરામત પૂતગલની છે. પૂતગલમાં એવા રંગો, એના પૂતગલના પરમાણુઓ તો એક જ છે, એક જ રંગના, જુદા જુદા રંગના છે જ નહીં. આ તો કરામત થઈ ગઈ છે બધી. શું થયું સાહેબ? બોલો. કઈ કરામત? લેશિયાની સાહેબ. કઈ? લેશિયા કઈ રંગતી નથી, અને પૂતગલ પરમાણુ નો ગુણ એવો નથી કે રંગવાળો છે. એ જુદા જુદા રંગવાળો છે એવું નથી. સફેદ કલર તો એક જ છે. 7 રંગો છે મેઘધનુષ્યના. એ રિફ્રેક્શન થી છે. પ્રકાશ વક્ર ગતિમાં રિફ્લેક્શન થતા એ 7 રંગો એમાંથી આવા એ થાય છે રિએક્શન. સમજાય છે? જેવી રીતે 2 પરમાણુ H ના, 1 પરમાણુ ઓનું અને પાણી, એવી રીતે આ છે મેઘધનુષ્ય. કે દાદા કે કોને બનાવ્યું? બનાવ્યું રેનબો. દલપતજી એવું છે. परिणति लेश्या 6 प्रकार की. कितना? मूल रंग तो सफेद જ છે, અને સફેદ રંગના હિસાબે આ 7 રંગનું બેન્ડ આખું દેખાય છે. પછી આજે તો જાણે કે આ બધા ખોવાઈ જાય એટલા રંગો, જાણે કે તમે નક્કી કરો, ખોવાઈ જાય, બધા કન્ફ્યુઝ થઈ જાય એવી રીતે. જયંતિભાઈ નહીં, ઇન્ટિરિયર ડેકોરેટર શું કરે છે? આખું જાણે કે એ મોટું મૂકી દેશે. તમે નક્કી કરો, એક જ જાતનો રંગ અમુક કેટલી જાતનો બતાવે, નક્કી ના કરી શકાય આપણાથી. દલપતભાઈ એવું થાય છે? આવું છે રંગનું. લેશ્યા શું કહ્યું? આત્માની હાજરીનું સૂચક છે. એ ભાવ ઉપર જ જાય છે, પણ ભાવ એ આત્માની હાજરીને કારણે છે, નહીં કે પૂતગલની હાજરીથી. ભાવની શક્તિ પૂતગલની નથી. સમજ્યા? અહીંયા આગળ એ ભાવનું વિજ્ઞાન છે. દ્રવ્ય ભાવ જે રીતે શાસ્ત્રોમાં ચર્ચા છે અને જૈન દર્શનમાં જેની વાત છે, આટલી બધી વાતો ચાલે છે, એ ભાવ આત્માની હાજરીનો સૂચક છે. ભ શબ્દ, ભ એટલે પ્રકાશ. શું કહ્યું?
અને અભાવ શબ્દ છે એટલે કે અસ્થિપણું સૂચકનો પ્રકાશનું અસ્થિપણાનું સૂચક એ ભાવ શબ્દ છે. શું કહ્યું? હા, અર્થાત હાજરીનો. નહીં સમજાય? નહીં સમજાયું? હાજરીનો એ હાજર છે તો જીવ સૃષ્ટિ હાજર છે. જીવ સૃષ્ટિ હાજર નથી તો બધું બેકાર છે. નહીં તો આ વિશ્વ આ જેમ છે તેમ હોઈ શકે જ નહીં, ના હોઈ શકે. અને હંમેશા આમને આમ જ રહેવું છે. એને કારણે આટલું ગમે એવું લાગે છે, નહીં તો ગમે એવું જરાક ના. એ હાજરી જતા જ ગમે એવું કશું ના લાગે તમને. એક વૃક્ષમાંથી એ જાય તો પણ વૃક્ષ નહીં ગમે તમને. પછી ને સાગનું વૃક્ષ રહ્યું પછી તમે પોલિશ કરો ને એ બધી વાત જલ્દી કાપો તમે, વાત જુદી રહી. હે એ તો મોહ બધો. પણ હાજરીનું એની સુંદરતા બહુ જુદી છે. એને રમણીયતા કહે છે. રમણતા નામનો એક સ્વભાવ છે હાજરીનો. એ ભાવની અસ્થિનું સૂચક છે. કૃપાળુ બહુ સુંદર બનારસી દાસના નાટકમાં જે સુંદર છે, સમતા રમતા વૃદ્ધતા જ્ઞાયકતા સુખભાસ, એ બધું આખું છે એમનું. બનારસી દાસનું બહુ સુંદર નાટક છે. એ સમય સારજીનું બહુ સારું છે. એમાં બધા ગુણ ચેતનના ગયા છે. સમતા રમતા એટલે રમણીયતા, એટલે રમતીને હાજરી પડવું. સર્વપ્રથમ એ હોય તો છે બધું, એ નથી તો કાંઈ નથી. હાજર શું થાય? તમે મને સમજણ પાડો ને. હાજર વગર બધું ગેરહાજર એ તો શું સાહેબ? પણ મને સમજણ ના પડી. એટલે શું કહેવા માંગો છો? એક રીતે કહે કે આત્માની હાજરી, હા, અને બીજી તરફ એમ પોતાના માટે રીતે લઈ શકું કે જ્ઞાની પુરુષની હાજરી, ના એટલે જ્ઞાની પુરુષની પ્રત્યક્ષતા. બે રીતે દાદાજી, બે રીતે બોલ્યા. એક આત્માની હાજરી વગર બધું ગેરહાજર. પોતાને જ લાવવું પડે છે. બધા જ્યાં જાય ત્યાં ખોઈલો ગમે તેટલો રહે તો ખોઈ શકે જ નહીં. પોતે ગમે તેટલો ખોવા જાય તો ખોઈ ના જાય. શું કહ્યું? હે? ગમે તેટલો ખોવાયેલો ખોવાવા જાય તો ખોવાયેલો ના રહે. બોલો, એ ભ્રમથી ખોઈલો રહે તે વાત જુદી જ ભાઈ. હવે શું થાય? પણ હાજરીથી ખોઈલો રહી શકે એવો જ છે નહીં. શરીફભાઈ શું કરી આવે? બધા ખોરી કાઢે ને. બોલો ને, ભ્રમથી એ તો થઈ જાય. શું સાહેબ બોલતા નથી ના? સ્વામીજી કોને આવે? એ તો ભાઈ આ કોણ ભ્રમથી તો બધા સત્તા લઈને બેઠા છે ને. ભ્રમની તો છેલ્લે એવું તો ભ્રમ તો દરેક પોતાની દુનિયા ને એવું સ્વતંત્ર દુનિયા. હે હા શું લાયા સાહેબ? દાદાજી સુરેશ, દાદાજી એક પૂતગલ એક કલરનું કયું, તે કયો કલરનું? એમ પૂતગલ એક કલરનું એટલે શું છે? કલર જેવું ગુણ નહીં એનો, પણ એવા પરમાણુ તો ખરા જ. રૂપ રસ ગંધ અને સ્પર્શ એટલે રૂપમાં આવી ગયું. એ રંગ છે ને, રંગ એ રૂપમાં આવી ગયું, આકારમાં. તમને સમજાય છે? હા, બધું આવી ગયું એમાં. રૂપમાં બધું આવી ગયું. રૂપમાં બધું આવી ગયું આખું.
આ વિશ્વ આખું રૂપ છે ને એમાં બધું આવી ગયું. રૂપ, રસ, સ્પર્શ ને ગંધ એ બેઝિક 4 ગુણો છે એના. કઈ રંગ એવો જુદો લખ્યું નથી એનું, ના લખાય. મને સમજાય છે એવું છે એટલા માટે. એ તો લેશ્યાના બધા કારણો છે. લેશ્યા કૃષ્ણ નીલ કપોત. કૃષ્ણ એટલે કાળી, નીલ આકાશ વર્ષે, કપોત કબૂતરના રંગ જેવી પાંખના, પિત્ત શ્વેતાંબર, તમે પોરો છે એવું લગભગ ઓછું, પદ્મ ચંપાના પુષ્પના બેઝમાં આછો સફેદ રંગ, સફેદી ઉપર જતો મોટે ભાગે, અને શુક્લ એટલે એકદમ ધવલ. આ છે દૃશ્યના પરિણામો છે. સુરેશભાઈ પૂછે છે વાણીનો ઉપયોગ આજ્ઞાધર્મના કોન્ટેક્સમાં લઈએ તો એમ સમજાય છે કે તેનો ઉપયોગ આજ્ઞા નંબર 4 માટે જ હોવો ઘટે. સંભાવ નિકાલ અને આજ્ઞાએ શુદ્ધાત્માના ચોપડાના જમા માટે. એટલે બેઝિકલી તો એ જ છે ને, વ્યવહાર બાદ છે બધો તો સંભાવ નિકાલ. જો નિકાલ ના હોય તો પછી પ્રશ્ન જ ઉભો નથી, પછી શુદ્ધાત્મા સીધું જ છે. પછી આજ્ઞા જ નથી, પછી દ્રષ્ટિ એકલી જ છે. આમ વ્યવહાર નિશ્ચય ઓટોમેટિક દેવ સાથે વ્યવહાર નિશ્ચય ચાલ્યા જ કરે. એવું થઈ ગયું. પણ એ બહુ પુંસારી આત્માઓ કોક હોય, પુંસારી. આ તારણ સમજ યોગ્ય છે, બરોબર છે. આવું રહે તો મૌન આમ જ રહે, તે બિલકુલ સાચી વાત છે. મૌન એટલે શું કે વાણી એ ફાઇલ છે, સમજી જવાનું. એટલે ફાઇલ છે એટલે સંભાવ નિકાલ સ્વરૂપ છે, એટલે પછી એ વક્તવ્ય સ્વરૂપ છે જ નહીં, વક્તવ્ય માટે છે નહીં. એટલે વક્તવ્યપણું છે વાણીથી એ પછી ઔપચારિક થઈ જાય છે. કેવું થાય છે? ખ્યાલ આવ્યો? એટલે પછી ઉપયોગપૂર્વક થાય ને, એ રીતે થઈ ગયું. એટલે ઉપયોગપૂર્વક વાણીમાં તમે મૌન જ હો હંમેશા. ઉપયોગપૂર્વક વાણી હોય એમાં તો મૌન જ હો. સુરેશભાઈ ઓલવેઝ. કારણ કે એમાં વ્યવહારથી વાણીના વક્તા અને નિશ્ચયથી એ વક્તાના તમે જ્ઞાતા, એ બે નોખા જ હોય. ખ્યાલ આવ્યો? અને એ કારણે એ વક્તાપણામાં તમે ન હોતા, તમે મૌનપણે હો. એ ઉપયોગ શરીરે સમજાયું? શુદ્ધ ઉપયોગ કહેવાય. બહુ સારું છે. સાહેબ શું છે કવિરાજ બધા બસ આપણે ચલાવતો તમારે. તમે આવો એટલે તો જરાક ખૂબ જ ચાલે. તમે ના હો તારે જ ચલાવવાનું. હા પછી વાર લઈએ છીએ. હા આ પૂછવું જ બોલો. કવિરાજ આ પૂછ્યા છે જરા કે નાનું લઈ રહીએ. 5મી કલમ છે. 5મી કલમ 9 કલમમાં 5. હા બોલો 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 બોલો. કઠોર ભાષા તંત્રી. કઠોર ભાષા અહીંયા શબ્દ ભાષા ઉપયોગ કર્યો છે.
અને આપે કહ્યું વાણીના જ્ઞાતા દ્રષ્ટા. તો વાણી અને ભાષા બે છે કે અલગ છે? જુઓ, કલમ જે છે તો જો ફાઇલ સ્વરૂપે લો તો એમાં આવી રીતે થઈ જશે, અને સત્સાધન સ્વરૂપે લો તો ભાષા સ્વરૂપમાં રહેશે. સત્સાધન સ્વરૂપમાં તમારી પાસે દ્રષ્ટિ ના હોય ત્યારે જ સત્સાધન સ્વરૂપે રહેશે નેચરલી. કારણ કે સત્સાધન કોના માટે છે? જેને દ્રષ્ટિ નથી તેને એ સાધન માર્ગ માટે, સાધન માર્ગથી યથાર્થ સાધન માર્ગમાં એ યથાર્થ સાધનથી, સત્સાધનથી એ હોઈ શકે ઉન્નતિ માટે, એના માટે છે. હવે સમજાયું? એટલા માટે. હવે મહાત્માઓને જો કદાચ એનું કામમાં લેવી હોય તો ફાઇલ સ્વરૂપે એક નંબરની ફાઇલ પાસે કામમાં લેવડાવવી પડે. ખ્યાલ આવે ને તમને? અને લેવડાવો ત્યારે તે ભાષાનો બોલો ખરા ભાષા, પણ તમારા ઉપયોગમાં તે પ્રમાણે ના હોય. બોલતી વખતે ઉપયોગમાં બોલતી વખતે તમે વક્તા પણ હો, તમે નિશ્ચય દ્રષ્ટિથી સુધારવા હો, એ તો હોય જ. બરાબર સમજાય છે? હવે એમ થતા શું બનશે કે વ્યવહાર દ્રષ્ટિથી તમે નામધારી છો અને નિશ્ચય દ્રષ્ટિથી શુદ્ધાત્મા છો. એ જેમ છે તેમ નથી રહેતું, અને વ્યવહારમાં, વાણીના વ્યવહારમાં તે પ્રમાણે ન રહેતા વાણીના વ્યવહારમાં વક્તા સ્વરૂપ રહેવાના યોગ આવે છે. એટલા માટે એ વક્તા સ્વરૂપના યોગમાંથી આવી રીતે આ સ્ટેજ પર આવવા માટે એ વક્તાપણાના યોગમાં, એ વક્તાપણાના શ્રોતાના યોગમાં પહેલું આવવું પડે. એ સ્ટેજ છે એક જાતનું, એ પ્રગતિનું સ્ટેજ છે મહાત્મા માટે. એટલે કહ્યું ને, પોતાનું બોલેલું પોતે સાંભળી શકો એવી રીતે બોલો સારી રીતે. આ એટલા માટે કહ્યું છે. એક સ્ટેજ છે. એ તો સ્ટેપિંગ તો લેવું જ પડે ને, એકદમ નહીં થાય ને. એ કઈ અક્રમ નથી તમારે. અક્રમ તો પ્રાપ્તિ થઈ એટલે, પણ પ્રાપ્તિ થઈ માટે તો આજ્ઞા આપવી પડી. બે દ્રષ્ટિ આપી તમને, લો, બે દ્રષ્ટિથી, આજ્ઞા ધર્મથી તમે બે દ્રષ્ટિથી રહેજો. આ પ્રાપ્તિ થઈ તે નીતિ થયેલી પ્રાપ્તિ અક્રમ રીતે રહેવા માટે ના રહી શકે જો આજ્ઞાધર્મથી નહીં રહો તો. એ પ્રમાણે, કારણ કે કૃપાથી પ્રાપ્ત છે ને, અને તમારો વ્યવહાર ઉભો છે. બરોબર છે? આ સીધી વાત છે, એટલું જ છે. વ્યવહાર ઉભો છે એટલે એનો અર્થ એવું નથી કે અક્રમ નથી. અક્રમની ભાષા અને ક્રમ અહીંયા સમજવાનું છે. મહાત્માઓને ક્રમ અને અક્રમની ભાષામાં સમજણમાં બહુ વિશેષ ઊંડા નહીં જવું જોઈએ, અને ચર્ચામાં પણ નહીં ઉતરવું જોઈએ. નહીં તો ગોટાળા થવાના પુષ્કળ સંભવ છે, અને કોઈની જોડે વાત ન કરવી જો નહીં પૂરો ખ્યાલ ન હોય તો. ખ્યાલ આવ્યો? પોતાનો ખ્યાલ ન જ હોય, સામાન્ય પણ તમે સરખા ખ્યાલમાં ન હોવા માટેના નિમિત્ત બની શકો છો. આવું છે. આટલું કરવાનું. એટલે પહેલા પોતે સરખા થઈ જાઓ. કારણ કે એ આજ્ઞાધર્મ પોતે જ આખો ક્રમ જ છે. તમારો વ્યવહાર છે એટલા માટે. વ્યવહારમાં તો ક્રમ જ કહેવાય. દાદા ભગવાન કહે છે ને, અમે ક્રમમાંથી જ આવેલા છીએ. આ તો કુદરતની મહેર થઈ તે તેનું બધું ફળ મળ્યું છે. એનું ફળ છે. વાત સમજાય છે ને? એનું ફળ મળ્યું છે. ખ્યાલ આવે? પણ દાદાએ ખૂબ થાબડ્યા એટલે આપણે ફોડી તો નહીં જ જવાનું. જયંતિભાઈ શું લાગે છે? ફોડી જવાનું? વડીલો બહુ થાબડે છોકરાને, એટલે બહુ છોકરા ફૂલે શું થાય? પછી વડીલ એને કરવા જાય તો કશું થાય. એવું છે, એને કરવું જ પડે ને. શું થાય? દાદાએ કહ્યું છે ને, આજના છોકરાઓ જોડે લિંક કેવી રીતે રહેવું તે.
આજના છોકરાઓ જોડે ડીલિંગ લેવું એ સહેલું નથી, એ પ્રેમથી જ લેવું પડશે. એક શબ્દ કડકીનો નથી ચાલવાનો, કારણ કે છોકરાઓ પોતે જ આજે થોડામાં બધું સમજે છે. આ વચ્ચેનો ગાળો ગયો એક જનરેશન આટલું છે ને, એ થોડુંક એટલું એવું ગયું હતું કે ઘણું કહેતો નતું સમજ પડતું, એટલે આ થઈ ગયું. પણ હવેનું આખું જ બરબાદ થઈ ગયું. એટલે દાદાએ કહ્યું ને, આ કમિંગ જનરેશન બધી હેલ્ધી માઇન્ડ વાળી છે, ઓપન માઇન્ડ વાળી છે. શૈલેષભાઈ, હેલ્ધી અને ઓપન માઇન્ડ વાળી. અક્ષયભાઈ કેટલો તૈયાર થઈ ગયો, ઇન્સ્ટોલ થયો ને, જરાય ટાઈમ લાગ્યો હે? નહીં તો જલ્દી ખટકાઈ જાય બોલતા. હા ખટકાઈ જાય. પ્રેમથી એટલે સમજ ધીમે રહી ના હોય તો ધીરજ લઈ લઈ જરાક, પણ ઉતાવળ બહુ ના ચાલે કોઈ પણ પ્રકારની. આપણી ગાયથી ઉતાવળથી કશું જ નહીં થઈ શકે. એને સમજવાનું, એને ઓબ્ઝર્વ કરવાનું કોશિશ, એ બધું કરવું પડે છે એવું. પણ અત્યારે આ લિવિંગ અને એ પ્રકાર એને એવો થઈ ગયો છે, અને કર્મ ને કર્મનો પ્રકારને આપણું જે ડિસ્ચાર્જ ને બધું હોય છે એના કારણે આવું બધું થાય કે બને. પણ એમાં થોડી ધીરજ રાખે તો બધું થઈ જાય પાછું. થોડીક જ ધીરજની જરૂર હોય છે, કેળવવાની જરૂર છે. તો 24 કલાક છે, 24 કલાકનો સમય કાઢવો જ જોઈએ, ટેવ કેળવવી જ જોઈએ. ગમે તે થાય, દરેક ઘરમાં સ્કૂલો પતી જાય, બધું પતી જાય, ઘરનો બધો વ્યવહાર પતી જાય, 9-10 વાગે રાતના અહીંયા મુંબઈ શહેરને બધાના આજે શહેરની લાઈફો છે, ટીવી છે, આ બધું સાધનો છે, એટલે 10 તો સહેજે વાગી જાય છે બધાને. ભલે 10:30 વગાડો, બહુ મોડું એનાથી કરવું જ નહીં, સુઈ જ જવું જોઈએ. અને ઉઠવું જ જોઈએ, મોડું 5 વાગે ઉઠવું જોઈએ. અને 1 કલાક કાઢી દો તમારો કોઈ પણ હિસાબે. એ કોના માટે? કે પોતાની સ્થિરતા કરી દેવા માટે. દાડો કાઢવાનો છે ને, એટલે પતી ગયું. તે વખત આપણે બધું જોઈ લેવાનો વ્યવહાર. એ સ્ટેબિલિટી બધા જોડે ડીલિંગ કરવામાં કામમાં લાગે, જરૂર કામમાં લાગે. નહીં? તમને શું લાગે છે? ચોક્કસ કામમાં લાગે. હાથમાં તો ખરું, એકદમ નહીં થાય, એકદમ નહીં થાય. 1 દાડો, 2 દાડા, 3 દાડા, 4 દાડા લાગશે ને તરત જ થવા માંડશે. જોજો થાય છે, નથી થતું. શરીર છે બધું, શરીરને જેમ તમે એ કેળવો તેમ કેળવાય એવું છે. પછી તો રીતસર જ પડી જાય છે. જેમ બધી હેબિટો પડે એમાં એક રેગ્યુલર થઈ જ જાય છે ગોઠવણી. એને જ કીધી જ કઈ અંતરના કર્મમાં જે સત્તામાં કર્મ પડ્યા છે, જે ઉદયમાં નથી આવ્યા, ઉદયના કર્મમાં જે ઉદયમાં આવવાપણું છે ને, એમાં આપણું અંદર હોવાપણું એ બેનું મેચ નથી થતું, મિસમેચ થાય છે. નહીં સમજાયું? એ કારણે આ ધીરજ નથી રહી શકતી. એના માટે આ સ્થિરતાની જરૂર છે, શાંતિથી બેસવાની. એટલે તો પેલી વિધિ બોલવાની, ઉપયોગપૂર્વક બોલવાની, અને ઉપયોગપૂર્વક બોલવાથી આ મિસમેચ ઓછું થશે. અને ઓછું થતાં એ ઓટોમેટિક જ કેળવાશે અને ઉતાવળ નહીં થાય. એટલે વિપાકમાં આવતા, કર્મોમાં આવતા અને આપણું હોવાપણું બેમાં ઉતાવળ નહીં થાય. કર્મોનું વિપાકમાં હોવાપણું, આપણું એની સાથે હોવાપણું, એમાં બે ધીમે ધીમે કરતું બેવ સાથે થતું જતું જશે. સાહેબ બરોબર લાગે છે? હું પ્રયત્ન કરું છું કહેવાનું આ વાણીથી. કવિરાજ કેમનું લાગે છે? જોજો, આ અનુભવથી કહું છું, કારણ કે આવું બધું મારે ગડબડિયા ગોટાળા થયા છે, બધું બહુ વારમાં ગડબડિયા હતા. અને અત્યારે હું જોઉં છું ક્ષણે ક્ષણે. અમારી આ સુંદરબેન જોવે છે, મંદરબા નથી જોતા. સાચું કહો ને, સાચું કહેજો. હે ગડબડો થતી હતી ને પેલા, આ નથી થતી ને વધારે. જયંતિભાઈ આવું આપણે
જીવન પ્રેમથી પૂછી લેવાનું, ઘરે એકલા બેઠા ગયા હે તમારા અંદર જ પૂછી લેવાનું ના કે બધા હે નથી કે એવા સંતાડો એવા છે એકબીજાને બિહારી આનંદજી સંત શું કહો છો? તરત જ કહી દે એકલામાં જુદું કે બધાની વચ્ચે જુદું કે પાછા ધીરજ આને જ થઈ હતી ને એ જ થવું કે નહીં? કારણ કે આપણું હોવાપણું શું છે? આપણું હોવાપણું એ ઉપયોગ છે અને ઉપયોગમાં આપણો હોવાપણું ઉતાવળપણું એ કરતા પણ ચાલી જાય પછી નહીં અને ના હોય તો એ ઉપયોગમાં રહેશે. એ તો ફેર પડવાનો છે તમારે. મારી વાત સમજાય છે? અને ઉપયોગમાં રહે તો બધું ધીરજમાં જ જાય ને સહજતામાં પ્રગટ થતું જશે. શું શામાં? પ્રકૃતિમાં ઉતાવળિયા પ્રકૃતિ એવી સ્વભાવથી નથી. આપણે કહીએ છીએ કે આમની પ્રકૃતિ આવી છે તેવી છે આપણે કહીએ છીએ ને એ બરોબર છે, એની વાત સાચી, પણ એમાં હકીકતમાં એ પોતે અંતરથી એવા છે. હા અંદરથી સ્વભાવમાં જાય છે. એ પ્રકૃતિ એટલે શું? ટેવમાં ભાગમાં નથી જતું. પ્રકૃતિ જે જન્મથી હોય છે ને એ ટેવ ને એનો જ ભાગ છે. એ તો કુદરત છે. કુદરતમાં એ નથી જતું, એ સ્વભાવમાં જાય છે. કુદરતનો ભાગ જુદો છે અને સ્વભાવનો ભાગ અકુદરતી છે, એટલે એમાં જાય છે. આ સ્વભાવ બસ એમાં હા બસ આ બધું સ્વભાવની જ રમત છે, બીજું કશું જ નહીં. અને સંભાવ નિકાલે જ એ ભાગમાં થાય છે. આખો કેવો જ્ઞાન એ ત્યાં જ ખુલ્લું થાય. કેવું તો છેક સુધી રહે. તીર્થંકર ભગવંતો 24 તીર્થંકર ભગવંતોના મન વચન કાયા અને મન વચન કાયા અને એનું જે ફિઝિક એનું તો એ ઇમ્પ્રિન્ટ એ પ્રમાણે જ હોય. એમાં કઈ બધાને એ ના હોય કઈ એક જ જાતિથી એવું ના બને. સમજાય છે? હંમેશા તમે જુઓ એટલે કહેવાય છે તીર્થંકર ભગવંતો તીર્થંકર આમની દેશના આ પ્રકારે તે વખત આ ધર્મ હતો, આ શ્રમણ ધર્મ હતો, ત્યાં પેલો ધર્મ હતો, આ પાર્શ્વનાથ વખત આવો હતો, એવું આમ કહેવાય છે. સમજાય? હા એનું કારણ જ આ છે. આ સમજવાનું તે સ્વભાવનો જ ભાગમાં જાય છે બધું. મહાવીર ભગવાને 12.5 વર્ષમાં તપ કર્યું એ કયા ભાગમાં કર્યું? સ્વભાવ ભાગમાં. બહુ સુંદર. આજે આપણે આ નૃત્ય નાટિકા જોઈ એ તો બહુ પુણ્યશાળી આત્મા જીવ હતો. એ બધા જે બહેનો ના બધા હતા એમાં એકલી જ દીકરી, એક જ દીકરી, કેટલી નાની હોય હતી પણ એટલી પુણ્યશાળી, જબરજસ્ત અદભુત પુણ્યશાળી. જુઓ ને એનું આખું જ પૂતગલ જેવું જુઓ તમે હોય છે ને. જેવી રીતે નાનપણથી મોટા પુરુષો હોય તો પુત્રના લક્ષણ પારણામાંથી એવું નથી કહેતા આપણે, એને જેવું એને કેવા એવું છે. બને એવું. એ તો દાદા ભગવાન આવા પ્રગટ થાય 12, 11 વર્ષે ને એવા વર્ષે કેવી વિચારધારા જબરજસ્ત. અને એ જમાનામાં એ વચમાંનો જમાનો તે વખત ગરબડીઓ બધો બહુ જબરો અને નાચ પાટીદારિયા નાચ પાછી બહુ વસમી. બોલો સાહેબ. અને મહાવીર ભગવાન ને બધું એવું જ ને ત્યાં એ લીછવીને બધા બહુ પાવરફુલ હતું, બહુ પાવરફુલ હતું તે આજુબાજુ બધું જ જોતા હતા જ ને. જુઓ ને અંદર અંદર બધું ચડૈયો થાય ને એટલે આવું છે સાહેબ.
દરેક જીવ પાસે ભાષા છે, હમ દરેક જીવ પાસે ભાષા છે, હમ પણ વાણી નથી દરેક પાસે. હમ. ભાષા એ સંજ્ઞા છે અને વાણી એ ઉક્તિ છે આખી. ઉક્તિ 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 એટલે બહાર ઉપચાર થતી આમ નીકળતી, એટલે પછી ઉક્તિ કને તો જોડે તે. એટલે બેમાં એટલો ફેર. ભાષા સંજ્ઞા સ્વરૂપ છે. ભાષા વર્ગણાઓ છે, પૂતગલની વર્ગણાઓ છે ભાષા સ્વરૂપ. શું કહ્યું? પૌદ્ગલિક જે વર્ગણાઓ છે, જે વર્ગણાઓથી ભાષા સ્વરૂપી કારણ પૂતગલોનું બંધારણ થાય છે. રેકોર્ડ આ ટેપ થાય છે તે, નહીં તો થાય જ નહીં. તમારે કેમ કરીને થઈ શકે? એ છે કાર્મલ. એ કાર્મલમાં ગયું આખું. હા, આખું આખું સંજ્ઞા બધાને નિગોદ સિવાયના બધા ને ભાષા. નિગોદમાં તો હવે વાત જ કરવાની નથી રહી ને. એટલું બધું દબાણ છે ત્યાં, જબરજસ્ત દબાણમાં છે. ખરું પણ કહી શકાય ને એવું, કારણ કે વ્યવહાર રાશિમાં આયા નથી એટલે પછી ક્યાં? કારણ કે વ્યવહાર આવ્યા પછી જે ભાષા બધું છે, બે બોડી બિલ્ડિંગ બ્લોક ને બધું કાર્યકારણ આ બધું સમજાયું આવું છે. એટલે ત્યારથી સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવથી માંડીને આખી તિર્યંશ રાશિ આટલી બધી વિશાળ શરૂ થાય છે ત્યાંથી તે છેક ઉત્ક્રાંતિ પ્રાંતિ પામતી 4 ઇન્દ્રિયો સુધી જતા અને પછી આ વિકાસ થતી પંચેન્દ્રિયમાં આવી અને વિકાસ થવામાં થાય છે. એ વિકાસની ગતિ છે. એમાં આદિ છે એવું નથી સમજવાનું. આ તો એક જાતની કન્ટિન્યુટી આખી લિંક છે, છેક નીચે છે ઉપર સુધીની. હવે એમાં આદિ આ લોકોને કેમ દેખાય? કોઈને ખબર નથી. એટલે આદિનો પ્રશ્ન જ નથી આમાં. ભાષા એ વર્ગણા છે, વર્ગના છે. પૌદ્ગલ વર્ગના છે. પૂતગલ વર્ગના છે. એટલે ભાષા રૂપી કાર્મણ પૂતગલ વર્ગણાઓ થી આ બધું છે જ. એની એટલે કહ્યું કે લેંગ્વેજ ઇઝ ધી મધર ઓફ માઇન્ડ. એટલે માઇન્ડ અને લેંગ્વેજ બે સંલગ્ન છે આ રીતે. મન અને વાણી આ બે. વાણી એ મુખ્ય આધાર સ્વરૂપ છે આ સંસારમાં. આખો સંસાર શબ્દ પર રહ્યો છે, આ રીતે રહ્યો છે, શબ્દ ઉપર. શબ્દ એટલે આ વ્યક્તવ્ય પડે ગયો તેમ. એટલે પછી જે આપણે સંસારમાં વ્યક્તવ્ય આવ્યું સમજાયું તે સમજી શકાય. વાણી બહુ સમજવા જેવું છે. શબ્દનું વિજ્ઞાન તો બહુ જ ઘેરું છે. બહુ ભાષા સંજ્ઞામાં જાય છે, વર્ગણા છે, તો અભિપ્રાય પણ એમાં છે. અભિપ્રાય જુદું છે. એ શું ઓપિનિયન ઇઝ ધ ફાધર ઓફ માઇન્ડ. આપે કહ્યું લેંગ્વેજ ઇઝ ધ મધર ઓફ માઇન્ડ. અભિપ્રાય શું છે કે એ કાર્મણ પૂતગલ વર્ગણાઓ જે છે તે મન વાણી ને કાયાના બંધારણ સ્વરૂપ આખી છે જ ત્યાં. અને આ બંધારણ મનુષ્ય ગતિમાં થાય છે, બીજે ક્યાંય નહીં થઈ શકતું કોઈ સંજોગોમાં. આ શાસ્ત્રોમાં આપણે ઘણી વખતે વાંચીએ છીએ કે તિર્યંશ ગતિમાં આને આવું થયું, દેવ ગતિમાં આને આમ. એ બધી એ બરોબર નથી. પછી કથા અને કથા ધર્મ કથા યોગ એવું બધું વિકૃત થયેલો છે. પછી બાળકોને કહેવા જેવો એ પ્રકારનો થઈ ગયો છે. એમાં એ સાચી વાત નથી.
મનુષ્ય સિવાય ક્યાંય નથી. એકલો મનુષ્ય બહુ આખા ફલક્રમ જ આખું બ્રહ્માંડનું માણસ છે. માણસ ઉપર જ બેલેન્સ રહેલું છે આખું. અને આ રીતે સારા બ્રહ્માંડનું જો બેલેન્સનું તત્વ હોય ત્રાજવાની ડાળી સ્વરૂપ તો મનુષ્ય છે. અને મનુષ્યનું જીવન જે જવાબદારીપૂર્ણ છે તે આ રીતે છે. એ જવાબદારી કોને? તો કે પોતાને શું? તો કે જે કુદરતને આધીન પોતે છે તેવી રીતે પોતાને. જે કુદરતને આધીન છે એટલે પછી એને પોતાને કેમ કરી રહ્યું? તો કે એ રીતે કે એને એ કુદરતને આધીન હોવાને કારણે એને કુદરતને આધીનપણે હોવા પણ જવાબદારી પોતે સીધી વાત છે ને. શું કરશો? આમાં અઘરું કે છે? બરોબર છે કે નહીં? આ માણસે આમાં ક્યાં બધું અઘરું સમજવાનું છે? આમાં કયો મોટો ફિલોસોફી આવી? બહુ અઘરી આવી ફિલોસોફી મગનભાઈ? હે કવિરાજ? પણ આમ સમજ પાડીએ તો કહી શકાય ને. હવે આ તો દાદાનું વિજ્ઞાન ખુલ્લું થયું છે એટલે હું કઈ મારી શક્તિ નહીં, તાકાત નહીં. આ વિજ્ઞાનની દ્રષ્ટિથી આ તમને કહીએ છીએ ને. અને કહી શકાય છે એ અનુભવ છે ને. તમે અનુભવથી છાતી ઠોકે ને કહી શકો છો. તમારે કોઈને એના માટે કઈ ચેલેન્જ થોડી ફેંકવી છે? જયંતિભાઈ ખરું કે નહીં? બોલો ને. કોઈની પર કશું લેવાનું શું? એમાં શું આપણે પ્રાપ્ત કરવાનું કોઈની પાસેથી ઇનામ? શરૂબેન બે ધોલો બધા કહેવા જઈએ તો ભાઈ એવું જ કોઈ કરતું હશે? એવું કોણ કરે? એ તો સમજી જાય એવો કરનાર હોત તાર પહેલા આગળ ખાઈ ના જઈએ. એ તો એની મેથડ શીખી જશે, ગુરુ મળી જશે. મળે જ એ કુદરતમાં છે જ, મળે જ. ના હોય સાહેબ? દરેક ન હોય. આખા ત્રણ લોકનો જેને સ્વામી થવું છે ને ભગવાન થઈ જવું છે એને ગુરુ હોય છે. પણ ગુરુ હોય છે તો પછી ગુરુને તરવાથી ઉડાડવા મળી જાય છે. ત્રણ લોકને ભગવાન થનારો એવું બને જ સાહેબ? હવે આવી ચિત્રતા કેમ નહીં? આ કેમની વિચિત્રતા? હે એનો ગુરુ કોણ? ભોગવે તેની ભૂલ. દાદા કેટલું સુંદર કહ્યું. હવે કોઈને કહેવાની શું જરૂર છે? આ કોઈને કહેવાથી નથી આવતું. એ ખોરી જ કાઢશે એને. એની વીકનેસ, એનું વીક પોઈન્ટ એને ખોરી જ કાઢશે. અને જે ગુરુ ઉડાડનારો પોતાના એ પોતે અડ્યા આગળ રહે જ નહીં. કોઈ દિવસ ના રહી શકે. રે પછી એ તાકા શું ગમે તે હોય. કવિરાજ ખરું ને? શિવજીનો પ્યારો હોય શું થઈ ગયું ભાઈ? શિવજીનો પ્યારો એટલે એ થઈ ગયું ખુશ. હે શરીરબેન બોલતા નથી. હે પણ કે હું અહીંયા ધરતી પર ના મારું એવું કહેતા હતા ને પેલો થઈ ગયા જયેન્દ્રભાઈ આવ્યા છે. એવું હતું? શું હતું કહી રહ્યા છે? ધરતી પર ના મરું ને શું હતું શરીરબેન? અહીંયા ના મરું, કોઈ ના મરું, નામ દે
અને પેલા મળ્યા છું. હા તે તારી વાત સાચી જ છે. તું કોઈ એ જ પ્રમાણે તારું મરણ ક્યાં છે બતાય લે તું બતાય તું કોઈ રીતે તારું કે હા ખરેખર હું ક્યાં તું ક્યાં શું કે છે શું થાય છે 3 લાખનો માલિક થયો શું બોલો બોલો આવું છે. ચાલો કવિરાજ બોલાવો એમાં હે શું એક બોલો. આજનું જે નાટક હતું અને આજે ચંદનબાળાનું હા એમાં મહાવીર ભગવાને અભિગ્રહ રાખેલો. અભિગ્રહ અચ્છા. અને ચંદનબાળાના એમાં એવું કે ચંદનબાળાએ આવો સંકલ્પ કર્યો કે કોઈકને હું આ દીક્ષા કે મળે ને આપું પછી હું પાળું કરું બરોબર છે. એમને અંદર હતું હતું જ કોઈ કામ કોઈ નહીં આવી શક્યું અને આ બધું બહાર જ આવ્યા. હા એટલે આજે સંજોગ છે આખો ઉદય. હા ચોક્કસ ચોક્કસ. આમાં અભિગ્રહ કઈ રીતે સમજવું મારે? જો આ અભિગ્રહ શબ્દ શાસ્ત્રનો જે છે તે શાસ્ત્રનો શબ્દ પોતાની સમજણે લેવા જાય તો માર ખાઈ જાય. કારણ કે તીર્થંકર ભગવંતો તો જન્મથી 4 જ્ઞાન સાથે હોય છે. શું કહ્યું? ચંદનબાળાને નતા એ તો એ પુણ્યશાળી આત્મા હતો એનો કે એ તો સ્થિતિ આવી હતી બહુ અળુકળમી હતી. એક સ્ત્રી બાળા થઈ પણ આવી અળુકર્મી હોવું એક અપવાદ છે. અપવાદ આ સંજોગ આટલું અદભુત આવું હોવું પણ અનુભવ એમાં પણ ભગવાનનું જેવી રીતે આજ જન્મમાં દેવનંદા માતા સાથેનો સંબંધ હતો એવી જ રીતે એમનો ચંદનબાળા સાથેનો ઋણાનુબંધ હતો. એ રિલેશન હતું. સિસ્ટર હતી એમની દીકરી કઝિન સિસ્ટર. નેક્સ્ટ જનરેશન કઝિન સિસ્ટર હતી નજીકની હતી ને. તો પછી અને આ મોટા મોટો સંજોગ અહીંયા આગળ અવધિ જ્ઞાન છે. કઈ અવધિ જ્ઞાનથી એમને અભિગ્રહ નથી કર્યો કારણ કે જન્મથી જે લઈને આવ્યા છે તે કઈ એ પોતે કઈ એમની મરજીથી લઈને આવ્યા છે એવું નથી. એ કુદરતી રીતે છે. એ તો જાણીએ છીએ કે નહીં આપણે માતાના ગર્ભમાં હોય છે ત્યારથી એમની પાસે 4 જ્ઞાન હોય છે અને 4 જ્ઞાનથી તે વખતે જાણતા હોય છે બધું ગર્ભમાં. બોલો આ બધું કેમ સમજાય? અને આવી રીતે આ જ કારણે જે એમને અભિગ્રહ બને છે તે કર્મના ઉદયોમાં આ એમનો ચરમ દેહ એ પણ એ કુદરતી રીતે જન્મથી આ જ પ્રમાણે ત્રીજા ભાવના બીજમાં જે
કર્મના બીજ રૂપ બધું પડી ગયું હતું, જેના વિપાક સ્વરૂપે સહજ મળે આમાંનું તે આવ્યું આ ભાવમાં. ચરમ દેહ, ચરમ એટલે છેલ્લો દેહ. અને ઉપવાસ 5 મહિના 25 દિવસ 6 મહિના થવા આવે છે અને છેલ્લા કર્મો બધા નીકળી ગયેલા છે, ત્યારે દશા કેટલી ઊંચી હશે વિચાર કરો, વિચાર કરો. સમજાય છે? હું તમને દાદા ભગવાનનું આ જ વાત આ જ સંદર્ભમાં સમજાવો. વાઘની ડુંગરીનો દાખલો. દાદા ભગવાન સોનગઢ હતા અને અમારું બધું લાકડું જે લેવાયેલું અને જે ત્યાંથી ખેંચાતું હતું જંગલમાંથી, તેમાં ટ્રકોની આવન જાવન હતી. દાદા ભગવાનની હાજરી હતી નીચે અને એમને ભાવ થાય ત્યારે જયારે સેવામાં જે રણછોડભાઈ હતા તે વખતે ભાવ થયેલો, તેમને વાતો ચાલતી હતી, ખબર હતી, પણ જોડે જોડે આગળ મશીન આમ ચાલે. એક બાજુ એમને આ લાકડાનો ધંધો એમનો પ્રકૃતિનો સહજ પ્રકૃતિનો હતો, કુદરતી રીતે હતો. લાકડાની ઓળખ જ કુદરતી, બહુ સુંદર હતી એમની. અને બીજી તરફ આત્માના જ પક્ષી હતા, દેહના પક્ષી હતા જ નહીં, ભવથી ચાલે આવેલા. અને એમના શબ્દોમાં આપણે જાણ્યું છે કે છેલ્લા 30 ભવ તો એવા જ ગયા છે એમના. બોલો, જે ભવોમાં ક્યાં ક્યાં કેવી રીતે લઈ જઈને આવે છે બધું સમજ અનુભવ સાથે. અને આવી રીતે ભાદરણ ગામમાં જન્મ, એટલે ગામના તરસાલીમાં જન્મ, પણ ભાદરણ ગામના. અને બાળપણમાં જરૂર જમીનો હતી, સાહેબી હતી, બધું હતું, સારું હતું, બગી હતી, ગુલાની રાતે, પણ છતાં પણ પછી યોગાનુયોગ એ બધું ન રહેતા પછી જે પરિસ્થિતિમાંથી નીકળ્યા છે બધા અનુભવોમાંથી પણ નીકળેલા છે. અને એ અનુભવો કયા તો કે બહુ જ નિકટના કયા તો કે ઘરમાં લાંબી વસ્તી હતી જ નહીં. જુઓ, ઝવેરબા એમના મધર, નદીભાઈમાં લગ્ન થયેલા હીરાબા, બે મહેમાન હતા, એ તો વિદાય થઈ ગયા હતા. મોટા ભાઈ તથા એમને કઈ હતું નહીં, પણ યોગી પુરુષ જેવા હતા, બહુ પાવરફુલ હતા. અને ભાભી યોગીની જેવા હતા, પણ એટલા ડબલ પાવરફુલ હતા. ડબલ કેમ કહેવાય, 10 ટાઈમ્સ કહીએ તોય ચાલે એવા હતા દાદા એના કયામાં. એટલું બધું હતું પાવર. અને આટલું જ બધું, બીજું નહોતું લાંબુ, બીજું લાંબુ નહોતું ફુગરમાં. આટલા જોડે એટલે ઘરમાં તો હીરાબા અને બા તો મોટી ઉંમરે પતી ગયું. અને એ તો એકલા તે વખતે નાની ઉંમરમાં એકલા જ, ભાઈ ભાભી જોડે રહેવાનું. છતાં નાનપણથી જ આટલું બધું જોયું હતું. જેવી રીતે અમને ચરમ શરીરમાં માય ભગવાનને આ બને છે, આપણે એટલું કહેવા નથી માંગતો કે આ ચરમ શરીર, પણ જુઓ અક્રમ અને આટલું કુદરત. દાદા કહે છે કે મન તો આ મેં તો ધારેલું નહીં એ બની ગયું. એટલે એમની કરુણા કેટલી જબરજસ્ત છે. આ લઘુત્તમ ભાવ એમનો જો આપણે સમજવા જઈએ ને તો આપણને આફરીન થઈ જઈએ. આપણને એમાંથી બહુ જ સતત આપણને અંદરથી એ રહ્યા કરે.
શાને માટે જારી રાખતા આવીશું આપણે? વાત સમજાવો, શું સમજાવું? લઘુત્તમ ભાવ લઘુત્તમ ભાવ મારે સમજાવવાનો? તમને સમજાવતો નથી માટે. ના, મારે ક્યાં સમજાવવાનું? અમને નથી. આપણે દાદાને જોયેલા છે ને, એમને સમજવાના છે. આપણે તો ના જોયેલા હોય તો કેવી રીતે આપણે જોયેલા હશે? જ્યારે પણ સમજવા હશે તો સમજી શકશે. સમજવાની તૈયારી જોઈશે. એવું નહીં? મને તો એવું લાગે છે. આપણી પાસે આકર્ષાય હોય તો ખાલી આપણે લઘુત્તમ ભાવ છે, બાકી કોઈ રીતે નાખી દે છે. શૈલેષ મને શરમમાં નાખી દે છે. શું કહું? હું દાદાજીને તોરે કેમ કરી મૂકી દઉં? હું એવું નથી કહેવા માંગતો, પરંતુ દાદા ભગવાન એમને ખૂબ પ્યાર અને પ્રેમ આપ્યો છે તે હું જાણું છું. બાળપણથી હું જાણું છું. મારો પરિચય એમનો જે રીતે હતો એ રીતે હું જાણું સારી રીતે. પરંતુ દાદા એ દાદા છે, એમ તો જરાય નહીં. કઈ મીનમેક બહુ અદભુત છે ખરેખર. એ બધાના આના છતાં કોઈના નથી થઈ શક્યા. તે મને બહુ સારી રીતે સમજાવ્યું છે. હું અનુભવથી તમને 100% અનુભવથી કહું છું. આટલા નજીકમાં હોતા છતાં પણ માનશો, કોઈના પર વ્યવહારથી પ્રેમ ઢોળ્યો નથી એમનો, એક કનુભાઈ સિવાય. તો એ પણ કનુભાઈના ના થઈ શકાય કોઈના નહીં. સાહેબ પૂછો પેલા એમનો પણ. બોલો બોલો ને. ના, પણ પછી શરૂઆતમાં એમને લાગ્યું કે થઈ જશે મને છૂટા પડવા બહુ માથાકૂટ કરી. તમને બહુ માથાકૂટ કરતા હતા ત્યાં સટમાં તો. કઈ કાદમ બનતી રહે આજ 63, 64, 65 તમે તું નતા પછી આવ્યા ગનભાઈ. સમજાયું? ના, એમ નથી કહેતો. નહીં, એ નહીં. હા, અમારા ફાધર એમને કેમ કરી નાખ્યું બધું? એમને અમારા ફાધરથી બિઝનેસ થાય અને જ્યાં પાછા નાખે ત્યાં જાય. અને દાદાને તો બહુ ઈચ્છા ના હોય ખાસ, કારણ કે એમને લોભની મમતા જ નહીં ને એમને તો. પણ એમનો કુદરતી સંજોગ જ એવો કે એમની પાસે કઈ ને કઈ લક્ષ્મી રહ્યા કરે. અને ફાધરને કોણ જાણે કે બહુ મહેનત કરે કઈ કરે. અને વસ્તી મોટી ફાધરને તો 5 ને બીજા 3 8. શું કરે કરે શું આવે? બોલો. પણ એમને ફાધરનો સાથ નહીં છોડ્યો. એક વખત એમને ફાધરને પૂછ્યું, કાંતિલાલ રવા દો એમને આ કોચિંગ અલગતીમાં આ સ્પાઇસીસનો ધંધો કરવાનો ફાધરનું બધું જાણવા મળે ને. ગયા એક આંટો મારી આવ્યા ને એમને જોયું કે ત્યાં સારું છે એટલે કહ્યું કે હા. અને દાદાને થયું ચાલો જઈએ, કઈ વાંધો નહીં. પણ કહ્યું પણ ભાઈ જુઓ તમે આટલી બધી લાંબી સંભાળશો કેમ ના? તમે જવા દો ને. ના તો પાડી જોઈએ કે સારું જવા દો, જે આવો જાઓ. જઈને અલગપીમાં ઓફિસ રાખી, ત્યાં ટ્રેડિંગ કંપનીમાં એસોસિએશનમાં મેમ્બરશીપ કરી, મેમ્બર થયા સ્પાઇસ એસોસિએશનના. બધું ચાલુ થયું. પણ હવે ત્યાં કોણ કરે, કેમ કરીને જાય? તે વખત અલગપીએ તો ટ્રાન્સપોર્ટ તો હતો જ નહીં. એમનું બધું બહુ મુશ્કેલી હતી. 1950ની વાત કરું. પછી દાદા એમની સાથે એક વખત ગયા હતા. એટલે એમનો આ પ્રસંગનું વર્ણન કરે છે ને ત્યાંનું. સાહેબમાં ગયા હતા એવું બધું આવતું હશે કેસેટમાં ગયા. પણ બધું ગયું બધું. ત્યાર પછી સોનગઢ તો
ત્યાર પછી તો બધું કશું જ નહોતું ને ક્યાંથી ક્યાં બધું થઈ ગયું. સમજાય છે? આ જેટીના કામ આવ્યા એમાં પણ આ દાદાનું દર્શન જયંતિભાઈ, હા, અને એમના એક વાત ને એક દર્શન ઉપર ગજબનું આટલા 25-30 વર્ષ અમે બધા કામ કરી શક્યા. એટલે હું કહું ને, અમે બી સિવિલ કહીએ તો કશું આવડે નહીં, આવડત કશી નહીં. શૈલેષભાઈ સાચું, દાદા ઉપર જ ચાલતું ગાડું બધું એ કરે તો લીટા તો રહ્યા એટલું કરે બધું, ઉપર કશું આવડે નહીં. બહુ એમના સૂચનો અદભુત હતા, અદભુત સૂચનો હતા, એક એક સૂચન. અત્યારે એની ક્યાં વાત રામાયણ બધી લાદી. એટલે એમાં 55માં એલિફન્ટાનું કામ રાખ્યા પછી જીટી પહેલી, 52માં ઉમરગામ રાખ્યું પહેલું ફર્સ્ટ, જેમાં દાદાનો દાખલો આવે છે સાહેબે ફેલ કર્યું કામ, અને અમે તો બધા લમણે હાથ નાખી બેઠા હતા. આ બધું એને દાખલો બધું પૈસા હતા ને યાદમાં. શીપ પાઇલિંગ હતું કાર્ગો માટે, વાહનો માટે. તેમાં આવું થઈ ગયું. બધા પછી જેમ તેમ પછી સરકારે પૂરું કરાય અને આ એક મોટું પેલું ત્યાં એલિફન્ટાનું પેલી બાજુ રાખ્યો. એ થયું, એમાંથી આ સોનગઢ પછી કરવા માંડ્યું. તે વખતે સંધ્યાકાળ હતી ને આ ટેન્ડન ફાધરને એમ કે હવે આપણે આ કરીએ છીએ ખરા, પણ આ બધા જોખમી કામ કહેવાય, આપણે એક જગ્યાએ સ્થાયી થઈ છીએ. દાદાને લાકડાનું ફાવે એટલે એમને કઈ વાંધો જુઓ તો ખરા. એટલે આ સોનગઢ અમે ગયા. સોનગઢ એટલે લાકડાનું બજાર કહેવાય. ત્યાં આખું બધું ત્યાં જ લોકો જતા બધા, અને એમાં બનેલી આ પ્રસંગ. એટલે બધા ત્યાંથી મારો માલ આવતો હતો જંગલમાંથી. રણછોડભાઈ સાથે હતા. રણછોડભાઈને સહેજે સહેજ કહું ને, એમના મનમાં તો આ આત્મા સંબંધિત બધું ચાલ્યા કરતું હતું. એક બાજુ આ ચાલે ખરું, પૈસા નાખીને બધું પાસ થયું, ટેન્ડર મંજૂર, લાકડા લેવી ગયેલા, જગ્યા લેવી ગયેલી, બોઇલર લેવી ગઈ, 100 મિલ પરવાનગી મળે નહીં તે જંગલ એરિયામાં, કોઈને નતા આપતા. છતાંય ઓળખાણ કાઢ્યું. આપણા સંગપતિ રસિકભાઈ ખરા ને, એમને ઓળખાણ નીકળ્યા, કુદરતી મળી ગયું બધું. એ તો ત્યાં નહોતું મળતું. એ 250નું પરવાનગી મળી ના બધું થયું અને ચાલુ થયું. એટલે દાદા પછી ત્યાં રોકાતા હતા. એકાદ વખત હું ગયો હોઈશ ત્યાં, પણ આ હતા ત્યાં રણછોડભાઈ સાથે હતા તે વખતે. તારે એમને કહે, રણછોડભાઈ અહીંયા સાંભળ્યું છે કે વાઘની ડુંગરી છે, વાઘનું બોર્ડ છે, હું પૂછી જોઉં. આ ગાડીઓ જાય છે, ટ્રકવાળાને પૂછી જુઓ ને. તો પેલો જતો હતો ટ્રકવાળાને પૂછ્યું, ભાઈ આ શું છે, સાચી વાત છે? તો કે હા સાહેબ, અંદર ઉપર જંગલમાં છે તો આગે, અને છે રસ્તાથી અંદર થોડું અંદરની બાજુ. તો કંઈક સાહેબ એક વખત આપણે જાય ટ્રકવાળો તો આપણે લઈ જાય, મારે જોવી છે. તો ટ્રકવાળા કંઈક સાહેબ જોખમ કરવા જેવું નહીં, જરાય એમાં વિચાર ન, એટલે એને સ્પષ્ટ ના પાડી. રણછોડભાઈ કે તો ના કહે છે, તો કે ભલે ના કે, તમે તમને કોને એટલે કહ્યું છે, કહ્યું સારું લઈ જવું. બેસાડ્યા, બે વાગ્યા બેસીને ગયા ટ્રકમાં જોડે, અને કહું જુઓ. તે પછી શેક ઉપર ગાડી ટ્રક ગઈ ને પછી જયારે ડિસ્ટન્સ ગઈને જયારે આવવાનું થયું ત્યારે એને કહ્યું કે જુઓ હવે આવશે. અને આવવાનું થયું ત્યારે કહું કે હવે આ જે છે ત્યાં આગળ આગે છે, જુઓ અહીંથી લગભગ 2-3 ફરવા ત્યાં આગે બોર્ડ છે એની. એમ સારું, હવે તમે જરાક ત્યાં આગળ જરા ઉભા રહો, રણછોડભાઈ તમે ત્યાં રહો અને અહીંયા રહેજો, હું એકલો જ જઉં છું, મારી સાથે કોઈ ના આવશો. એમ કે દાદા એકલા ગયેલા. આમાં એમનો હેતુ એક જ હતો
જો આ સમજવા જેવું છે. એમને મમતા તો નામે નથી, અહંકાર તો હતો. એમને આપણને વાંચ્યું છે તે બધી ચિંતાનું પડીકું વાળીને તો બધું વિશ્વામિત્ર નાખ્યા હતા. હવે શું ચિંતા નહીં તો તમે કોઈ પૂછ્યું નહીં? કઈ કોઈ દાડો પૂછ્યું હતું શું પડીકા મૂક્યું હતું? કોઈ ના પૂછ્યું. પણ નાખ્યા ખરા શ્રીફળ સાથે કયું ગઈ પછી થઈ નથી કોઈ દાડો. અને પછી તો બહુ સરસ જ હોય ને. પછી તો ખાસ બહુ મુક્તપણે હતા. અને એમાં આ ટેસ્ટિંગ ચાલતું હતું. આ છેલ્લી પડીઓ હતી બધી. તો જો છેલ્લા આવવાનો જવાનો હોય ત્યાં કેવી કેવી વસ્તુ હોય છે જોવા જેવું છે. એમને શું ટેસ્ટિંગ કરવું હતું કે ભય, એને ભયના આવરણ. અને તે કયા? એમને ભૂતકાળનો ભય તો હતો જ નહીં, ભવિષ્યકાળનો ભય નામે નતો. દેવ ગયા હતા એમાં તો મુક્ત જ હતા. એ તો કાયા વર્તમાન બહુ સુંદર રહ્યું. અને છતાંય અટકેલું હતું. તો કે શું છે આ? તો કે જોઈએ તો ખરા વર્તમાનનો ભય છે. જોઈ લીધું. તો એના માટે વર્તમાનનો ભય. તો ગયા તો ઉતર્યા ત્યાં ચાલવા માંડ્યા. ગયા હશે 100, 200, 300, પણ પેલું તો 2-3 કલાક દૂર હતું. અને લાગ્યું એટલે પછી એકલા પેલી જરા ટ્રક આઘી દેખાઈને જોયું કે આ બૂમ પાડું સંભળાય નહીં. અને એકદમ જ ઓચિંતું થાય. શું થાય? એક સરવડાટ થયો. જોઈ લીધું સરવડાટ છે, બરોબર છે, બસ એટલું જ જોઈ લીધું. અને તરત જ એમને ત્યાં હાથ ઊંચો કર્યો. મેં કહ્યું હું હાથ ઊંચો કરીશ. બરોબર છે, આગળ આટલું ટેસ્ટ કરવું હતું ને, બીજું નહોતું જોઈતું. એમને ચેક જ કરવું હતું. છે વર્તમાનનો ભાઈ આવરણ. એમાં કઈ એ ભય કાઢવાનો કઈ ઉપાય નતો કરવો કશું. છે ખલાસ. જુઓ આ દાદા ભગવાનનું સ્ટેટ. આ ભગવાનના અભિગ્રહનું પૂછો છો ને તમે? અભિગ્રહ જાય છે ને ત્યાં કેવળ જ્ઞાન રજૂ કરવાની કારણ નદી થાય છે એમનું. સાહેબ તમે જાણો છો કે નહીં? તો પછી જોવા એનું એક સમજવા જેવું છે. આ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ બહુ મજાના છે. દાદા ભગવાનને ત્યાંથી જ જતા એ થાય છે. તે આ પ્રસંગ છે. ત્યાં આગળ આવવાનું જાય છે. પેલા સાથી આટલું વિગતથી કહું આ કોઈ એટલો ખ્યાલ નથી એટલે આટલું કહું તમને. આવ્યું નથી કોઈ જગ્યાએ. અને અમને કંઈ મેં કલ્પ્યું નથી, પણ મને સહજ આ જણાય છે કે મને કહ્યું અમારા એમના પરિચય આટલું કહી શકીએ. આ દશા હોય તે હવે સમજાય છે. તમે પૂછ્યું તારે આજે કંઈ 2600 વર્ષ થઈને તમે ભગવાનની દશા શું સમજી શકો? એ એનો ચંદ્રમાનો સંજોગ ને આ ને એ બધું થવું ના બધું કેમનું સમજશો? હવે સમજાય છે. આ વસ્તુ છે. ખ્યાલ આવે બધા ને? જયંતિભાઈ બોલો ને. ખ્યાલ આવે ને? બહુ મજાનું છે. અને સુરત સ્ટેશને છેલ્લા આવરણમાં સમજે છે. તરત જ બેસે છે. ગાડી છે એ જાય છે રસ્તો. ટ્રેનમાં જવું હોય અને બધું જવું હોય અને બધું જ એમનું બહુ સ્ટ્રીક્ટ. ઠારેલું પાણી આ તે બધું સ્ટ્રીક્ટ હતું એમનું. તો કેવું બોલો. અને બેઠા છે ને તરત એ કલાકમાં બન્યું ને. તો અને આ જ અને ભાઈ
5 મહિના અને 25 દિવસ અને અને તે આવા સુબકા ત્યાં અને કેટલા બળેલા જુઓ તે બધા એને ઘોડાવી દીધા પાછા. એને એવું નથી કે મારે આવું કરવાનું છે. અને આમ વિચાર સરખો એવું જરા કશું છે જોવા જેવું છે કે નહીં? તમે સાધારણપણે જુઓ તો કોઈને પણ જરાય હોય કે ના છે. હું વહેરાઈને પછી પાલવું કરું એમ બોલે. એને કોઈ જાતનો વિકલ્પ છે નહીં ને, સહજ છે. એ હળું કરવીને એના એ રીત છે. એ સ્ટેજ ઉપર છે અને એ બધું કેવું જ્ઞાન થાય છે, એમના ચરણમાં જાય છે. કેટલું પછી એ છે મૃગાવતી છે, બધા દ્રષ્ટાંત આવે છે આપણી પાસે, કેટલા બધા સુંદર સમજીએ છીએ. અદભુત એ બધા આત્માઓ, જેવા તેવા નહીં. અને હંમેશા નિયમ જ હોય છે, બધા એક જ કુટુંબમાં એવા સાથે જ હોય. પાક હોય બધો મોટો. ચાલો, જાય સચ્ચિદાનંદ. શું સરીબેન કહો છો? કઈ કહેવા જતા હતા? કવિરાજ. હવે કવિરાજ બહુ સરસ. બસ ફૂલ પાડી આપજો. હવે નહીં આદત નથી આ. લાભ લીધો છે તે બદલ આપ સૌને આ નિમંત્રણ બદલ ખૂબ અમારા આશીર્વાદ છે. અને આવી જ રીતે આપનું જે બી દ્રવ્ય ધન શુદ્ધ ભાવથી આવી રીતે ખર્ચાય છે તે બહુ ઉદાહરણીય છે, બહુ સુંદર છે. ખૂબ ખૂબ આશીર્વાદ. ડૉક્ટર અરુણા શેઠ, ડૉક્ટર શેઠ, હા ખૂબ આશીર્વાદ. બહુ સુંદર. શ્રી ભરતભાઈ હિતેશભાઈ ગુપ્તા,